વર્તુળ સંબંધી ક્ષેત્રફળ ભાગ 3 અગાઉ આપણે સૂત્ર ત્યાર પછી 11.1 ના દાખલાઓ જોયા છે, આગળના દાખલાઓ સાથે મળ્યા છે. ભલે એ જે દાખલાના ક્રમ પ્રમાણે એકની અંદર બે બે કે ત્રણ દાખલાઓની ગણતરી પૂછી હોય, પરંતુ એટલું ચોક્કસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું કે જે તે બેઝિક કે સ્ટાન્ડર્ડ લેવલ પ્રમાણે તમારે જે ગુણભાર છે એ ગુણભાર પ્રમાણે એક પ્રશ્ન કે બે પ્રશ્ન સાથે પણ હોઈ શકે, જુદા જુદા પણ પૂછી શકાય છે. સૌપ્રથમ પ્રશ્ન છે કે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની કોઈ જીવા છે જે કેન્દ્ર આગળ કાટખૂણો આપે છે. જોઈએ તો વર્તુળ એ જે જીવા છે એને કેન્દ્ર આગળ કાટખૂણો અંતર્યો છે. માની લઈએ તો આ પ્રમાણે કોઈ જીવા કે ચાપે કેન્દ્ર આગળ કાટખૂણો અંતર્યો છે. ત્રિજ્યાનું માપન જે આપણને આપેલું છે 10 સેમી, છીટા ખૂણો 90 અંશનો કયો છે, કાટખૂણો આપણને આપેલો છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. ત્યાર પછી ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મેળવીશું. જોઈએ, પાઈનું વેલ્યુ 3.14 લેવાનું કહ્યું છે. માહિતી આપણે લખીશું કે ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર, છીટા ખૂણો જે આપણને 90 અંશ આપેલો છે, કાટખૂણો અંતર્યો છે. લઘુ વૃત્તખંડ, જો વાત લઘુ વૃત્તખંડની હોય તો આ એરિયા આપણે મેળવવાનો છે, અને જો એરિયા આપણને મેળવવો છે તો લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી, માનો કે કેન્દ્રને આપણે O માની લઈએ, આ બંને બિંદુને AB કહીએ, તો લઘુ વૃતાંશમાંથી કાટકોણ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બાદ કરીશું. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશ ઓછા ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ પાઈ સ્ક્વેર થીટા અપોન 360 માઇનસ ત્રિકોણ માટે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે OA ગુણ્યા OB. પાઈનું વેલ્યુ આપણે મૂકીશું 314 સોયાંશ. ત્રિજ્યા લઈશું આપણે 10 ગુણ્યા 10, થીટા મૂલ્ય 90 અપોન 360, 1/2 10 ગુણ્યા 10, કારણ કે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. પરિણામે બંને બાજુઓ એટલે કે OA કે OB બંને બાજુ 10 સેમીના થાય છે. અહીં આપણે 0 0 દૂર કરી લઈશું. 9 ગુણ્યા 4 36. આપણે અહીંયા 2 વડે દૂર કરીએ તો 157, અહીંયા વધે છે 2. ત્યારબાદ 10 ગુણ્યા 5 50, 157 ને 2 વડે ભાગીશું તો 157 ભાગ્યા 2 14, 1 7 8 16 1.05 78.5 ઓછા 50. જવાબ આપણને મળશે 28.5 સેમીનો સ્ક્વેર. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈએ તો આપણને લઘુ વૃતાંશનું મૂલ્ય મળે છે 78.5. મોથી ત્રિકોણ AOB જે કાટકોણ ત્રિકોણ હોવાથી 1/2 પાયો ગુણ્યા વેધ એનું મૂલ્ય મળે છે 50, જે આપણે એમાંથી બાદ લખીશું. ત્યાર પછીનો પ્રશ્ન છે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ.
અગાઉ આપણે સૂત્રો જોયા પ્રમાણે ગુરુ વૃત્તાંશ મીન્સ વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીશું. વર્તુળ માટે 314 ગુણ્યા 10 જે વર્તુળની ત્રિજ્યા છે. આ મૂલ્ય આપણે ગણવાની જરૂરિયાત નથી કારણ કે અગાઉ આપણે ગણેલું છે. પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 જે મૂલ્ય છે 78.5. 100 દૂર થશે, અહીંયા વધે છે 314 ઓછા 78.5. 314 માંથી 78.5 જો બાદ કરવામાં આવે મૂલ્ય મળે છે 235.5 સેમી સ્ક્વેર. એકવાર ફરીથી પ્રશ્ન જોઈએ તો લઘુ વૃત્તખંડ, જો આપણે લઘુ વૃત્તાંશમાંથી કાટકોણ ત્રિકોણ બાદ કર્યો છે, ગુરુ વૃત્તાંશ તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું. દાખલા નંબર 5 ની અંદર આપણે 3 ગણતરીઓ દર્શાવવાની છે જેની અંદર લઘુચાપની લંબાઈ, લઘુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડ. જો ત્રિજ્યા 21 સેમી, વર્તુળની આપણને ત્રિજ્યા આપેલી છે 21 સેમી, કેન્દ્ર આગળનો ખૂણો આપણે માનીએ કે 60 અંશનો બનાવે છે, તો ત્રિજ્યા r બરાબર 21 સેન્ટીમીટર, થીટા ખૂણો જે 60 અંશ છે, લઘુચાપની લંબાઈ બરાબર પાઈ આર થીટા અપોન 180. પાઈ નું વેલ્યુ મૂકીશું 22/7, આર 21/1, થીટા 60 અંશ છે ભાગ્યા 180. આ મૂલ્ય આપણે 60 અને 180 ના છેદ દૂર કરીએ તો 60 ગુણ્યા 3 180 અને નીચે 7 તરી 21 અને ઉપર પણ 21 દૂર થશે. લઘુચાપની લંબાઈ મળે છે 22 સેમી. ચાપની લંબાઈ 22 સેમી. ત્યાર પછી લઘુ વૃત્તાંશ જોઈએ તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. પાઈ 22/7 લઈશું, આર 21 ગુણ્યા 21 થીટા 60 અંશ આપેલ છે ભાગ્યા 360. 6 દૂર કરી લઈએ તો 2 દૂર કરીએ 11, 7 તરી 21 અને 21 ગુણ્યા 11 જે મૂલ્ય આપણને મળે છે 231 સેમીનો સ્ક્વેર. 21 ગુણ્યા 11 લઘુ વૃત્તાંશ. અને છેલ્લો પ્રશ્ન છે લઘુ વૃત્તખંડ. અગાઉ આપણે ગણ્યા પ્રમાણે દાખલો કે જો એ લઘુ વૃત્તખંડ મેળવવું છે તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું. અને મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ અગાઉના દાખલામાં કાટકોણ ત્રિકોણ હતો, પરિણામે આપણે મૂલ્ય મૂક્યું હતું 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બને છે, પરિણામે બાકીના બંને ખૂણા પણ 60 અંશના હશે, સમબાજુ ત્રિકોણ બનશે. જેનું સૂત્ર આપણે મૂકીશું વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. જોઈએ લઘુ વૃત્તખંડ બરાબર લઘુ વૃત્તાંશ ઓછા માનો કે ત્રિકોણ AOB. ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ જે મૂલ્ય આપણને આપેલું છે 231 ઓછા વર્ગમૂળમાં 3/4
બાજુનો વર્ગ, અને એ બાજુ એટલે કે આપણને બાજુ આપી છે 21 સેમી. મૂલ્ય 231 ઓછા 441 વર્ગમૂળમાં 3/4 સેમીનો સ્ક્વેર. 231 ઓછા 441 વર્ગમૂળમાં 3/4 જે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ દર્શાવે છે. ફરીથી અંતિમ દાખલાને આપણે રિવિઝન લઈ લઈએ તો લઘુચાપ પાયર થીટા અપોન 180, લઘુ વૃત્તાંશ પાયર સ્ક્વેર થીટા અપોન 360 અને એ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આપેલ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ લેવામાં આવે તો આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. મિત્રો ત્રીજા ભાગની અંદર આપણે આ દાખલાઓ જોયા છે. બે દાખલાની અંદર 5 રીતના દાખલાનો સમાવેશ કરવાનો પ્રયત્ન આપણે કર્યો છે અને આગળના દાખલાઓ સાથે નવા ભાગની અંદર ફરીથી મળીશું.